સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજ જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય વિજયભાઈની પ્રાર્થના સભા નિમિત્તે સૌ પ્રથમ આપણે ભગવાનના નામ સ્મરણથી શરૂઆત કરીશું. તો ભગવાનના નામ સંકીર્તન સાથે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. જો કે તો ભગવાનના ચરણમાં જ બેઠા છે, પણ વિશેષ ભગવાન એમને પોતાની માટેનું સુખ આપે એવી ભગવાનને પ્રાર્થનાની સાથે આપણે ભગવાનની ધૂન કરીશું. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ 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 વર્ણિવે શરમણી દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમ વિચિંતયે. અનંતપતિ બ્રહ્માંડના અધિપતિ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ દિવ્ય સભામાં બિરાજમાન વાલા વાલા પ્રાણ પ્યારા હરિકૃષ્ણ મહારાજ
परम पूज्य गुरुजी एवं श्री हरिनाम लाडीला सर्वे भक्तजनों ने भावથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, શ્રી હરિકૃષ્ણ મહારાજ તેમની દિવ્ય અનુકંપા ભગવાન જ્યારે ભક્ત ઉપર રાજી થાય ત્યારે સૌ પ્રથમ તો આ લોકનું બધું જ સુખ ભગવાન એની પાસેથી છીનવી લે છે। ઘણી વાર આપણે એમ કહેતા હોય કે ભગવાન અમારી ઉપર રાજી થાય, ભગવાન અમારી ઉપર રાજી થાય, પણ જ્યારે ભગવાન રાજી થાય ત્યારે મહારાજે એમ કીધું હતું, જ્યારે ભક્તોએ ભગવાનને પ્રશ્ન કર્યો કે પ્રભુ તમે અમારા ઉપર રાજી રહેજો, ત્યારે ભગવાને એમ કીધું કે હું રાજી થાવ તો પહેલા તો હું એની પાસેથી બધું જ લઈ લઉં, પછી એને મારી મૂર્તિનું સુખ આપું। આ માણ્યા પરિવારની સાથે જ્યારે એવી અઘટિત ઘટના ઘટી, દરેકને એમ થાય કે જીવનમાં ખોટ પડી, કારણ કે ઘરમાંથી એક સભ્ય ઓછું થાય એટલે ખોટ તો ઘણી પડી, પણ મૃત્યુ એ અનિવાર્ય છે, તેને નિવારી શકાતું નથી, તેને ટાળી શકાતું નથી, મૃત્યુને અટકાવી શકાતું પણ નથી, પરંતુ મૃત્યુને સુધારી ચોક્કસ શકાય છે। અને મૃત્યુ ક્યારે સુધરે? તો કે જીવાત્મા ભગવાનનું ભજન કરે ત્યારે એ મૃત્યુ સુધરે। શ્રીમદ ભાગવતજીમાં પ્રસંગ આવે છે, શ્રીમદ ભાગવતજીમાં બે પાત્ર એવા છે કે જેને પ્રથમથી જ ખબર પડી ગઈ હતી કે અમારું મૃત્યુ નિશ્ચિત છે। એક છે કંસ અને બીજા છે પરીક્ષિત મહારાજ। પરીક્ષિત મહારાજને 7 દિવસ પહેલા ખબર પડી હતી અને કંસને 18 વર્ષ પહેલા ખબર પડી હતી। પરીક્ષિત મહારાજે મૃત્યુને સુધારવાનો પ્રયાસ કર્યો, જ્યારે કંસે મૃત્યુને ટાળવાનો પ્રયાસ કર્યો। મૃત્યુ કોઈનું ટાળી શકાતું નથી, પણ એને સુધારી ચોક્કસ શકાય છે। અને ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં એમ કહ્યું છે, જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ નિશ્ચિત છે। મૃત્યુ દરેકનું થવાનું જ છે, તમારું મારું દરેકનું મૃત્યુ તો નિશ્ચિત જ છે, પણ કયો સમય છે એ આપણને ખબર નથી। પરીક્ષિત મહારાજને એટલી ખબર હતી કે 7 દિવસમાં મારું મૃત્યુ છે, એ દરેક જીવ પ્રાણી માત્રને એટલી ખબર છે કે 7 દિવસમાં જ મૃત્યુ છે, પણ કયો 7મો દિવસ છે એ કોઈને ખબર નથી। આપણે બધા જ મૃત્યુની મંજિલ તરફ જ પગલા માંડીએ છીએ, અને પગલા કયા છે તો કે જે શ્વાસ લઈએ છીએ ને એ આપણા એક પગલા છે, અને જ્યારે આપણો છેલ્લો શ્વાસ એ આપણું મૃત્યુ। મૃત્યુ એટલે પંચભૌતિક શરીરમાંથી આત્માનું સદાય માટે ચાલ્યા જવું, એનું નામ મૃત્યુ છે। મૃત્યુનો પ્રસંગ છે ને આપણા સૌ માટે દુઃખદ બની રહી, અને અવશ્ય દરેકને દુઃખ થાય જ, કારણ કે એક ઘરનો મોભ ચાલ્યો જાય એટલે દરેકના જીવનમાં દુઃખ થાય, દરેકને એમ થાય કે ખોટ પડી, અને દરેક ઘરના સભ્ય વિચારતા હોય કે હવે આપણું શું? જે ઘરમાં જ્યાં મૃત્યુનો અવસર આવ્યો હોય ત્યારે દરેક ઘરના સભ્યો એમ વિચારે કે એ તો આપણી વચ્ચેથી ચાલ્યા ગયા, પણ હવે આપણું શું? અહીંયા એ જ પ્રશ્ન થાય કે વિજયભાઈ તો ધામમાં ગયા, પણ હવે પાછળના પરિવારનું શું? પણ આપણે કોઈ એવું ક્યારેય વિચારીએ છીએ કે એ તો ત્યાં એકલા ગયા, અહીંયા તો આપણે આટલા બધા છીએ।
આપણે અહીંયા આટલા બધા છીએ, એ તો ત્યાં એકલા ગયા, એનું શું? એવો કોઈ વિચાર કરે? આપણે શું વિચારીએ છીએ કે હવે આપણું શું? અને આવો વિચાર શું કામ આવે છે કે માણસ માત્ર સ્વાર્થથી સર્જાયેલા છે, અને એટલા માટે એને એવો વિચાર આવે. કારણ કે સૃષ્ટિના તો બંધ કરજો. એટલે જીવ પ્રાણી માત્રને મનમાં એમ વિચાર આવે કે હવે આપણું શું? પણ ક્યારેય કોઈ એવું વિચારતું નથી કે આપણે તો અહીંયા આખો પરિવાર છે, પણ આપણા વચ્ચેથી જે ગયા છે એ તો ત્યાં એકલા જ છે, એનું શું? પરંતુ જે ભગવાનના ભક્ત આલોકમાંથી વિદાય લે એ તો ભગવાનના ધામને જ પામતા હોય છે. એનું મૃત્યુ કઈ રીતે થાય એ મહત્વનું નથી, પરંતુ જે ભગવાનનું ભજન કરતા હોય, જેને જીવનમાં સારા કર્મ કર્યા હોય, જેને પોતાના જીવન દરમિયાન હંમેશા બીજાનું સારું જ વિચાર્યું હોય, એનો તો હંમેશાને માટે સદગતિ જ થાય, એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. જ્યાં જ્યાં મૃત્યુનો પ્રસંગ બને ત્યારે દરેકને દુઃખ થાય. ભગવાન બુદ્ધના જીવનમાં એક પ્રસંગ ઘટ્યો હતો. કિસા ગૌતમી નામે એક મહિલા, તેને 10 વર્ષનો બાળક હતો. આ બાળક અતિ સુંદર, ગુણિયલ, બધી જ રીતે સારું. આ કિસા ગૌતમીના ઘરમાં, પરિવારમાં એટલું બધું સુખ અને સમૃદ્ધિની છોડો ઉડે, એટલું શાંતિ હતી. પરંતુ એક દિવસ અચાનક જ એનો જે 10 વર્ષનો બાળક હતો એ મૃત્યુ પામ્યો. અને જ્યારે એકનો એક દીકરો એ મૃત્યુ પામ્યો, ત્યારે આ કિસા ગૌતમી ન તો એ દીકરાને મૃતદેહની પાસે કોઈને આવવા દે, ન એનો અગ્નિ સંસ્કાર કરવા દે. બધા જ સમજાવે કે હવે આમાંથી પ્રાણ પાંખેરું ઉડી ગયું છે, આનો અગ્નિ સંસ્કાર કરવાનો હોય. ત્યારે કિસા ગૌતમી એમ કે નહીં, હું મારા દીકરાનો અગ્નિ સંસ્કાર નહીં કરવા દઉં. અને એમાં ભગવાન બુદ્ધ એક ગામમાં ગયા, અને ત્યારે કોઈએ કીધું કે ભગવાન બુદ્ધની પાસે તું જા, એ તારા દીકરાને સજીવન કરી દેશે. એટલે આ કિસા ગૌતમી એ ભગવાન બુદ્ધ પાસે પોતાના બાળકનો મૃતદેહ લઈ અને ગઈ, અને ત્યાં ભગવાન બુદ્ધના ચરણમાં મૂકીને રુદન કરે, અને હયાફાટ રુદન કરતા કરતા ભગવાન બુદ્ધને કહે, હું મારા પુત્ર વગર જીવી નહીં શકું, તમે ગમે એમ કરીને આ મારા પુત્રને સજીવન કરો. અને ત્યારે ભગવાન બુદ્ધ એમ કહે કે હું ચોક્કસ તારા દીકરાને સજીવન કરીશ, પણ એના માટે હું જે તને બતાવું ને એ પ્રમાણે તારે વિધિ કરવી પડે. કિસા ગૌતમી કે તમે જે કોઈ હું કરવા તૈયાર છો, પણ તમે મારા દીકરાને સજીવન કરો. અને ત્યારે ભગવાન બુદ્ધે એમ કીધું કે એના માટે તારે રાઈના દાણા લાવીને મને આપવા પડશે, પણ એક શરત, તારા ઘરના નહીં, તો બીજાના ઘરેથી લાવવાના, અને એ એવા ઘરેથી લાવવાના જે ઘરમાં કોઈ દિવસ મૃત્યુ ના થયું હોય. કિસા ગૌતમી આખા ગામમાં ફરી, જે ઘરે જાય તો કોઈ એમ કે અમારા પિતા ધામમાં ગયા છે, કોઈકને ઘરે જાય તો એમ કે અમારો વારસોયો દીકરો ધામમાં ગયો છે, કોઈકને ઘરે જાય તો એમ કે અમારો પતિ ધામમાં ગયો છે. આખા ગામમાં કોઈ એવું ઘર નહોતું કે જેના ઘરમાંથી કોઈનું મૃત્યુ ન થયું હોય. અને ત્યારે નિરાશ થઈ કિસા ગૌતમી ભગવાન બુદ્ધની પાસે આવીને કહે છે કે આખા ગામમાં ફરી વળી, પણ કોઈ એવું ઘર નથી કે જ્યાં કોઈનું મૃત્યુ ન થયું હોય. અને ત્યારે ભગવાન બુદ્ધ કહે છે કે જો બધાએ આ ઘટનાને સહન કરી તો તારા જીવનમાં આ ઘટના નવી નથી, માટે તારે પણ સહન કરવું પડશે. અને નાનો એવો 10 વર્ષનો બાળક હતો, એ મૃત્યુ પામે એટલે સહજતા છે, આક્રંદ કરે. અને આમ પણ જેનો જન્મ છે એનું મૃત્યુ તો છે. સવારે ફૂલ ખીલે, એ સાંજ પડે
કરમાવાનું જ છે. અને એટલે કોઈ લખ્યું છે, નજર સમી તમન્નાઓનું પતન જોયું નથી જાતું, ખીલ્યા પહેલા ખરી જાતું, સુમન જોયું નથી જાતું. દરેકના જીવનમાં ફળ, ફૂલ, અનાજ આ દરેકને આપણે આપણી નજર સામે જોઈએ જ છીએ, પણ એ દરેકની સીઝન હોય છે. ફળની, ફૂલની, અનાજની બધાની સીઝન હોય, અને એ સીઝન પ્રમાણે ખીલે અને ખરી જાય. અનાજનો પણ એક સમય હોય, એના અંકુર ફૂટે, મોટું થાય, પાકે અને પછી લણાય. અને એટલે અનાજની પણ એક સીઝન હોય, ફૂલની પણ એક સીઝન હોય, ફ્રૂટની પણ એક સીઝન હોય, પરંતુ માનવીના જીવનના મૃત્યુની કોઈ સીઝન હોતી નથી. એનો કોઈ સમય નિશ્ચિત હોતો નથી. એ ગમે ત્યારે ગમે ત્યાં આવી શકે છે. અને એટલા માટે વાલા ભક્તો, મૃત્યુ એની કોઈ પણ એમ ના કહી શકે અમે આ જગતમાં અમર પટો લઈને આવ્યા છીએ. દરેકને મરવાનું તો છે જ, પણ કયા સમયે મૃત્યુ પામે છે. અને એટલે આપણા સંતોએ એમ કીધું છે કે દુઃખ એની પાછળ વ્યક્ત કરાય કે જેને પોતાના જીવન દરમિયાન કઈ સત્કર્મ ન કર્યું હોય, જેને પોતાના જીવન દરમિયાન ભગવાનનું ભજન ન કર્યું હોય, જેને પોતાના જીવન દરમિયાન કોઈ સારા કર્મ ન કર્યા હોય, એવા વ્યક્તિ આ લોકમાંથી જ્યારે જાય ને ત્યારે એની પાછળ શોક વ્યક્ત થાય. સદગુરુ રામાનંદ સ્વામી જ્યારે ધામમાં ગયા અને ત્યારે એમના 14 માની સભામાં સહજાનંદ સ્વામી એમ કીધું હતું કે મૃત્યુ તો દરેકનું નિશ્ચિત છે, પણ એવા વ્યક્તિની પાછળ શોક કરાય કે જેને જન્મ મળ્યા પછી ભગવાનનું ભજન નથી કર્યું, ભગવાનનું ભક્તિ નથી કરી, સારા સત્કર્મ નથી કર્યા, કોઈકને મદદરૂપ નથી થયા, એવા વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ને ત્યારે એની પાછળ શોક કરે. પણ મેં પરિવારના સભ્યો પાસેથી સાંભળ્યું કે વિજયભાઈનો સ્વભાવ બહુ સારો હતો, સરળ હતો, દરેકને મદદરૂપ થવાનું એના મનમાં ભાવ હતો. એટલે આવા સારા વ્યક્તિ જ્યારે આ લોકમાંથી વિદાય લે ને ત્યારે એની પાછળ શોક ન કરાય, એની પાછળ ભગવાનનું ભજન કરાય, ભગવાનની ભક્તિ કરાય, ભગવાનનું સ્મરણ કરાય. અને આ કિસ્સા ગૌતમે ભગવાન બુદ્ધની પાસે આવીને જ્યારે આ ઘટનાની વાત કરી ત્યારે ભગવાન બુદ્ધે એમ કીધું કે મૃત્યુ તો દરેકના જીવનમાં આવે જ છે અને દરેકને સહન કરવું જ પડે છે. અને ત્યારે આ કિસ્સા ગૌતમે ભગવાન બુદ્ધના ઉપદેશથી પોતાના એકના એક વાલસોયા પુત્રના મૃત્યુના શોકમાંથી ઊભી થઈ અને એનો અગ્નિ સંસ્કાર થયો. ભગવત ગુણ સંપન્ન પ્રસિદ્ધ વ્યક્તિ કૃષ્ણશંકર શાસ્ત્રીજી જે સોલા ભાગવત વિદ્યાપીઠના સંસ્થાપક હતા. અને આ કૃષ્ણશંકર શાસ્ત્રીજી પોતે મુંબઈમાં કથા કરી રહ્યા હતા. અને એ સમયે એમનો એકનો એક પુત્ર રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યો. અને કૃષ્ણશંકર શાસ્ત્રીજી પોતે વ્યાસપીઠ ઉપર બેઠા હતા અને અહીંયાથી તાર ગયો કે તમારો પુત્ર આવી રીતે મૃત્યુ પામ્યો છે. એટલે તાર ગયો, સમાચાર મળ્યા ત્યારે કથા ચાલુ હતી, પણ એમને ખબર પડી તેમ છતાં એક જ ધારામાં નહીં કોઈ શોક નહીં કોઈ દુઃખ, એવી જ રીતે એને કથા ચાલુ રાખી. અને કથાની જ્યારે પૂર્ણાહુતિ થઈ ત્યારે એને એમ કીધું કે એક વિશિષ્ટ વ્યક્તિ આ લોકમાંથી વિદાય થઈ છે, એટલે મારે એ વિશિષ્ટ વ્યક્તિને વિદાય આપવા જવાનું છે. કાલે સવારે હું પાછો કથામાં આવીને તમને કથા સંભળાવીશ. વિચાર કરો, પોતાનો એકનો એક દીકરો એ મૃત્યુ પામ્યો અને તેમ છતાંય એને કેટલી ધીરજ રાખી. અને ત્યારે
એને કોઈ પૂછ્યું, જ્યારે બીજા દિવસે પોતાના દીકરાનો અગ્નિ સંસ્કાર કરી અને વ્યાસપીઠ ઉપર પાછા કથા કરવા માટે બેઠા, અને ત્યારે એને કોઈ પ્રશ્ન પૂછ્યો કે તમારો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો, તમને દુઃખ ના થયું? અને ત્યારે કૃષ્ણ શંકર શાસ્ત્રીજીએ એમ જવાબ આપ્યો કે જ્યારે જેનું સ્ટેશન આવે ને ત્યારે તે ઉતરી જાય. કેવો જવાબ આપ્યો? જ્યારે જેનું સ્ટેશન આવે ત્યારે તે ઉતરી જાય. ટ્રેનની મુસાફરી કરતા હોય, આપણી સાથે વાતચીત કરતા હોય, એકદમ ગાઢ મિત્રતા થઈ ગઈ હોય, પણ એને અમદાવાદ ઉતરવાનું હોય, તમારે સુરત ઉતરવાનું હોય, પછી તમે એમ કહો કે ના તમે અમદાવાદ ના ઉતરશો, અમારી જોડે સુરત ચાલો, તો એ આવશે? એનું સ્ટેશન આવશે એટલે ઉતરી જ જશે. એમ માનવ જીવનમાં પણ એવું જ છે, જેનો જ્યારે જે સમયે સમય આવે ત્યારે આ લોકમાંથી વિદાય લઈ લે છે. દુધાળા ગામના મૂળજી ભગત સ્વામિનારાયણ ભગવાનના પરમ ઉપાસક, અખંડ ભગવાનનું ભજન કરે. સ્વામિનારાયણ 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 અખંડ ભગવાનનું ભજન કરે. અને વાલા ભક્તો, ભગવાને આપણને આ મનુષ્યનો જન્મ આપ્યો છે ને, તો ભગવાનનું ભજન કરવા સિવાય આ મનુષ્ય જીવનનો ક્યારેય કલ્યાણ થવાનું નથી. હરતા ફરતા દરેક ક્રિયાની અંદર આપણા હાથને કામ હોય છે, પણ આપણી જીભને કાંઈ કામ હોતું નથી. અને આમ પણ અંતે આપણી સાથે ભગવાનનું નામ જ આવશે. આ લોકમાં ગમે એટલી પ્રસિદ્ધિ થઈ હશે, ગમે એટલો વૈભવ મેળવો હશે, પણ અંતે કશું આપણી સાથે આવતું નથી. આ જગતમાં ક્યારેય કોઈ કોઈની સાથે જતું નથી અને કોઈ જવાનું પણ નથી. આ મૂળજી ભગત એમ દુધાળા ગામમાં પોતે ખેતી સંભાળતા હતા. એમનો એક દીકરો હતો, એનું નામ હતું પોપટ. દીકરો યુવાન થયો એટલે એને પરણાવ્યો. પછી ખેતીવાડી દીકરો સંભાળતો હતો, એટલે મૂળજી ભગત પોતે ભગવાનનું ભજન કરે. મૂળજી ભગત ભગવાનનું ભજન કરે, ભગવાનનું સ્મરણ કરે. ક્યારેક દીકરાને કઈ જરૂર હોય તો મૂળજી ભગત મદદરૂપ થાય. એમાં એક દિવસ બારગામ જવાનું મૂળજી ભગતને થયું. ભગત બારગામ ગયા છે, દીકરો વાડીએ ગયો છે, અને ત્યાં બરાબર સર્પદંશથી આ દીકરાનું મૃત્યુ થયું. અને એ સમયે ગામના માણસો બધા ભેગા થયા અને કહેવામાં આવ્યું, તાત્કાલિક તમે જાઓ મૂળજી ભગતને તેડી આવો. એટલે મૂળજી ભગતને તેડવા માટે ગયા. મૂળજી ભગત તો ભગવાનનું નામ લેતા લેતા ગામ તરફ આવી રહ્યા હતા. ત્યાં કોઈ ઘોડેસવાર એને સામે મળ્યો, એટલે તરત જ એને કીધું, કેમ આટલી બધી ઉતાવળ? એને કીધું કે તમારો એકનો એક દીકરો એને સર્પદંશ થયો છે અને ભગવાનના ધામમાં ગયો છે, એટલે અમે તમને લેવા માટે આવ્યા છીએ. ત્યારે ભગતના મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો, જેવી ભગવાનની ઈચ્છા. ઘણી વખત આપણી ઈચ્છા નથી હોતી, તેમ છતાંય અઘટિત ઘટનાઓ ઘટતી હોય, એ સમયે આપણે શું વિચારવાનું? જેવી ભગવાનની ઈચ્છા. આ મૂળજી ભગત કહે છે જેવી ભગવાનની ઈચ્છા. અને ભગત ઘરે આવ્યા. ઘરે આવી અને જ્યાં ઘરમાં પ્રવેશ કરે તો ઘરના સભ્યો એટલો બધો આક્રંદ કરે, એટલું બધું અયાપાટ રોદન કરે. એટલે ભગતે બધાને સાંત્વના આપી કે રડો છો શા માટે? મારો દીકરો મૃત્યુ નથી પામ્યો, એ તો ભગવાનના ધામમાં ગયો છે. અને ભગવાનના ધામમાં ગયો હોય એનો કોઈ દિવસ શોક કરવાનો ન હોય, માટે કોઈ રડશો નહીં. જો તમારે કરવું જ હોય તો ભગવાનનું ભજન કરો, ભગવાનનું સ્મરણ કરો. અને રુદન કરવાથી મૃતાત્મા એ દુખી થાય છે. આપણા એક એક આંસુનું બિંદુ જે જીવાત્મા મૃત્યુ પામ્યો છે એને દુઃખ આપે છે. માટે જીવનમાં કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે એની પાછળ ક્યારેય રડવું નહીં. જેટલું થાય એટલું ભગવાનનું સ્મરણ કરો. આ મૂળજી ભગત કહે છે કે મારો દીકરો તો ભગવાનના ધામમાં ગયો છે, રડો છો શા માટે?
બધાને સમજાવ્યા અને બધાને કહે છે જો તમારે કરવું જ હોય તો ભગવાનનું સ્મરણ કરો, ભગવાનનું ભજન કરો, કારણ કે ભગવાનનું સ્મરણ છે એ માણસના મરણને સુધારે છે. અને ત્યારે જેટલા સભ્યો હતા એને બધાની પાસે ભગતે ધૂન ગવડાવી અને ધૂન બોલાવી. આનું નામ ભગવાનના ભક્ત કહેવાય, આનું નામ સાચી સમજણ કહેવાય. દુઃખ તો દરેકના જીવનમાં આવવાનું જ છે. સમયે જો ભગવાનનો સહારો લે અને ભગવાનના ભજનનો સહારો લે તો એ દુઃખમાંથી ભગવાન જ ઉગારે છે. કારણ કે આ જગતમાં ક્યારેય કોઈ કોઈની સાથે જવાનું તો છે નહીં, એકલા જ આવ્યા છે ને એકલા જ જવાનું. આપણે ગમે એટલું એમ કહીએ તો અમે તમારા વગર નહીં જીવી શકીએ, પણ આપણે એમની સાથે જઈ નથી શકતા. એટલે કવિ એમ લખે એકલા જ આવ્યા મનવા, એકલા જ આવવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના. કાળી જાની કેડીએ કાયાના સાથ દે, કાળી કાળી રાતડીએ છાયાના સાથ દે, કાયાના સાથ દે ભલે, છાયાના સાથ દે ભલે, એકલા રહીને ભેળું થાવું રે સદાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના. એકલા જ આવ્યા, એકલા જ જવાનું છે. અને આપણે એકલા છીએ અને ભગવાન એકલા છે. એટલે કવિ એમ કે આપણે એકલાને કીર્તાર એકલો, એકલા જીવોને નો આધાર એકલો. આપણે એકલાને કીર્તાર એકલો, એકલા જીવોને નો આધાર એકલો. એકલા રહીને વેદના સહીને ભલે, એકલા રહીને ભેગું થાવું રે સદાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના. એકલા જ આવ્યા અને એકલા જ જવાનું છે. આ દેહનો કોઈ ભરોસો નથી, ક્યાં કઈ ક્ષણે ક્યાં પડી જાય એનું કઈ નક્કી નથી. અને આમ આપણે દુકાને કઈક વસ્તુ ઇલેક્ટ્રિક લેવા જાવ ને, નાની એવી એલઈડી નો લેમ્પ લેવા જાવ છો તો એના ઉપર તમને તારીખ લખીને આપે છે. ઈ તારીખ આવતા પહેલા જો એ લેમ્પ બગડી જાય તો એ તમને પાછો રિટર્ન આપે. એનાથી મોટી વસ્તુ તમે મિક્સર લેવા જાઓ, ફ્રીજ લેવા જાઓ, વોશિંગ મશીન લેવા જાઓ તો એમાં તમને 10-10, 5-5 વર્ષની વોરંટી આપે છે. પણ આપણા દેહનો જ્યારે જન્મ થયો ત્યારે ઠાકોરજી એવી કોઈ ગેરંટી નથી આપી કે તમે 25 વર્ષ જીવવાના છો, તમે 50 વર્ષ જીવવાના છો કે તમે 100 વર્ષ જીવવાના. એ તો ક્યાં અને ક્યારે પડી જાય એનો કોઈ નિર્ધાર નથી. અને એટલે તો લાડુબાને ને જીવુબાને જ્યારે શ્રીજી મહારાજનું ભજન કરતા હતા ત્યારે લાડુબાને અને જીવુબાને એમના પિતાજી હેબલખાચરે એમ કીધું કે બેટા હજુ તમે બહુ નાના છો, અત્યારથી શું ભગવાનનું ભજન કરવાનું, જ્યારે મોટા થાવ ને ત્યારે ભગવાનનું ભજન કરજો.
અને તે સમયે લાડુબાઈ અને જીવબાઈએ ઉત્તર આપ્યો, પિતાજી આ દેહનો શું ભરોસો? નહીં આતનનો વિશ્વાસ અચાનક થઈ જાય નાશ, વૃદ્ધ પાણાને વાય દેવું, અમને નથી મનાતું એવું, વૃદ્ધ પાણાને વાય દેવું, અમને નથી મનાતું એવું, વૃદ્ધપણાને વાયુ રહેવું અમને નથી મનાતું એવું. લાડુબાઈ અને જીવબાઈ તરત એવો ઉત્તર આપ્યો. એટલા માટે એમણે એમ કીધું કે જ્યારથી સમજણ આવી ત્યારથી ભગવાનનું સ્મરણ, ભગવાનનું ભજન કરવાનું ચાલુ કરો. એવું નહીં વિચારતા કે આપણે કોઈડા દશું ત્યારે ભગવાનનું ભજન કરશું. ધ્રુવજીએ એવું નથી વિચાર્યું, પ્રહલાદજીએ એવું વિચાર્યું નથી, મીરાબાઈએ એવું નથી વિચાર્યું કે ગઈડા દશું ત્યારે ભગવાનનું ભજન કરશું. નથી અમારા લાડુબા અને જીવબાઈએ એવું વિચાર્યું કે ગઈડા દશું ત્યારે ભગવાનનું ભજન કરશું. આ દેહનો કોઈ ભરોસો નથી, ક્યારે અને ક્યાં પડી જાય. ભગવાનના પરમ ભક્ત નરસિંહ મહેતા, એમનો એકનો એક દીકરો પુત્ર સાંભળ્યો, એનું જ્યારે મૃત્યુ થયું, અગ્નિ સંસ્કાર વિધિ પૂરો થયો, ત્યારે નરસિંહ મહેતા હાથમાં કરતાલ લઈ અને ભગવાનનું કીર્તન કરવા લાગ્યા. અને ત્યારે લોકો કેવા માંડ્યા કરે, નરસૈયા તને કઈ શરમ લાજ જેવું છે કે નહીં? આ તારો એક ને એક દીકરો મૃત્યુ પામ્યો ને તું કરતાલ લઈને ભજન કરવા બેસી ગયો. અને ત્યારે નરસિંહ મહેતાએ એમ જવાબ આપ્યો, જે તમે જગત ગુરુ દેવ જગદીશ ને પેટનો ખરો ભોગ કર્યો, આપણો ચીંતવ્યો અર્થ કાંઈ નવસરે, ઉગરે કઉદ્વેગ ધર્યો. નરસિંહ મહેતાએ કેવો જવાબ આપ્યો? જે તમે જગત ગુરુ દેવ જગદીશ ને પેટણો ખરખરો સિદ્ધ કરવો, જે ભગવાનને ગમે એ જ થાય છે. એમાં ખરખરો શું કરવાનો, એમાં શોક શું કરવાનો? અને નરસિંહ મહેતાએ એમ કે આ જગતમાં, આ સંસારમાં જે કઈ સુખ છે એ તો મિથ્યા છે. માત્ર ને માત્ર ભગવાનનું ભજન કરીને ભગવાનને જે પામી જાય એનો જ મનુષ્ય જન્મ સફળ થાય. નરસિંહ મહેતા એમ કે સુખ સંસારે મિથ્યા કરે માનજે, કૃષ્ણ વિના બીજું સર્વે જુગલ કર જોડીને નરસૈયા એમ કહે, જન્મ પ્રતિ જન્મ હરીને જ જાચું. નરસિંહ મહેતા કહે છે સુખ સંસારી આ બધું જ મિથ્યા છે. અને આમ જોઈએ ને તો આ જગત આખું સ્વપ્ન સમાન છે. અને હું નહીં કહેતી, એ ભગવાન શંકર પાર્વતીજીને કહે છે. જ્યારે પાર્વતીજીએ ભગવાન શંકરને એમ પૂછ્યું, પ્રભુ આપણે આ જગતમાં આવ્યા એમાં તમારો અનુભવ શું? અને ત્યારે ભગવાન ભોલેનાથ પાર્વતીજીને એમ કહે સટારી ભજન જગત સબ સપના. ભગવાન શંકર કે હું મારા જીવનનો અનુભવ કહું તો સત હરિ ભજન જગત સબ સપના. આમ પણ આ સંસારનું સુખ છે ને એ સ્વપ્ન તુલ્ય છે.
જેમ આપણે રાત્રે સૂતા હોય આપણને સરસ મજાનું સપનું આવે, પણ એ સપનું ક્યાં સુધી? તો કે આપણી આંખ જ્યાં સુધી ખુલે ત્યાં સુધી. એ સપનું આંખ બંધ થાય અને શરૂઆત થાય, આંખ ખુલે અને પૂરું થાય. પણ આ સપનું છે ને, એ જ્યારે આપણે જન્મ થાય, આપણી આંખ ખુલે ત્યારે સપનાની શરૂઆત થાય, અને જ્યારે આપણી છેલ્લી અવસ્થા હોય અને આંખ બંધ થાય ત્યારે આ સપનું પૂરું થાય. આખર છે તો સપનું જ, પણ આપણને સમજાતું નથી. જે સંસારમાં આપણે સુખ માનીને બેઠા છીએ, એ સંસારમાં ક્યાંય સુખ નથી. સુખ માત્ર ભગવાનના ચરણમાં છે, સુખ માત્ર ભગવાનના ભજનમાં છે. આ સંસારમાં સુખ અને દુઃખ બંને આવ્યા જ કરવાના છે. અવિરત કોઈના જીવનમાં સુખ પણ નથી રહેતું, અવિરત કોઈના જીવનમાં દુઃખ પણ નથી રહેતું. ક્યારેક દુઃખ તો ક્યારેક સુખ આવવાનું જ છે. પણ નરસિંહ મહેતાનું જેમ આપણે પણ જીવનમાં એના જીવનમાંથી એવી શીખ લઈએ કે ભગવાનના ભજન કરવા જેવું ક્યાંય સુખ નથી. અને જો જીવનમાં ભગવાનનું ભજન કરશું, સત્સંગનો યોગ રાખશું ને, તો આ સાચી સમજણ આવશે. બાકી જગતના જીવો રડી રડી કેટલા દુઃખી થાય. ભગવાનના ભક્તનું મૃત્યુ સદગુરુ આચાર્ય પ્રવર બિહારી લાલજી મહારાજ હરિલીલામૃતમાં એમ કે ભગવાનના ભક્તનું મૃત્યુ કેવું હોય? આવે અંત સમો શુભાત જનને સંતો સમીપે કોઈ કીર્તન ગાય થાય સુમતિ વાર્તા પ્રભુની કરે એવાનું પ્રીતિ દેવ સુગે અમારી ન રહે વૃત્તિ પ્રભુ માઠરે એવાનું ધન્ય ધન્ય મરવું સતધામમાં સંચરે. અંત સમયે જેને ભગવાનના દર્શન થાય, અંત સમયે જેને ભગવાનની ઝાંખી થાય, એવા ભક્તનું મૃત્યુ એ ધન્ય છે. અને અમે હમણાં ઉપર બેઠા હતા ત્યારે ગીતાબેન અને સૃષ્ટિની એક વાત કરતા હતા કે જ્યારે વિજયભાઈ ધામમાં ગયા, કોઈ દિવસ આ જગ્યાએ નથી બેઠા, પણ આ જગ્યાએ બેઠા એટલે એને સીધા સામે ભગવાનના દર્શન થયા. એટલે એનું મૃત્યુ ધન્ય છે કે જેને અંત સમયે ભગવાનના દર્શન થાય. અને એને સાચા સંબંધી કહેવાય કે જેનો સગા સંબંધી મિત્ર કોઈ બીમાર હોય અને એ સમયે એને ભગવાનની સ્મૃતિ કરાવે. ઘણી વખત એવું બનતું હોય છે, સગા સંબંધીઓ બધા ભેગા મળી અને ખબર અંતર પૂછવા માટે આવે ત્યારે એને ભગવાનને ભૂલાવે. અમને ઓળખો છો, અમને ઓળખો છો એમ કરીને પેલાને ભગવાનની યાદ આવી હોય એ ભૂલવાડી દે. પણ જ્યારે કોઈની ખબર જોવા જાવ, જ્યારે કોઈનો અંત સમય હોય ત્યારે એને ભગવાનની સ્મૃતિ થાય એવું કરવું. બિહારી લાલજી મહારાજે એ પણ લખ્યું કે જ્યારે કુસંગીનો અંત સમય આવે ને ત્યારે લોકો ખબર જો આવે ત્યારે શું કરે? આવે અંત સમય ઉદાસ કરવા સ્વાર્થી સગા સૌ મળી પાડે આસ સમીપ પત્ની સંતાન સાથે વળી તે દેખી તન વાસના અતિ વધે ક્યાં કષ્ટનો પાર છે એવું અંત સમય મુંજાય મરવું ધિક્કાર છે, ધિક્કાર છે. જ્યારે કોઈનો પણ અંત સમય હોય ત્યારે એને ભગવાનની સ્મૃતિ કરાવવાની. અને ભગવાન આવે એવી ભગવાન યાદ આવે એવી એને વાત કરવી, ભગવાનનું સ્મરણ કરવું, ત્યારે આપણે ખરા અર્થમાં સત્સંગી કહેવાય. મૃત્યુની ઘડી છે એ અતિ કષ્ટદાયક છે અને એટલે આપણા ઈષ્ટદેવ
પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના ભક્તોને એ વરદાન આપ્યું છે. શું વરદાન આપ્યું? કે અમારા ભક્તનો જ્યારે અંત સમય આવશે ત્યારે અમે સ્વયં એને લેવા માટે આવશું. આ ભગવાને પોતે બિરુદ આપ્યું છે. અને શ્રીજી મહારાજે સ્વયં એમ કીધું, મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એને બદલે એમ સર્વે જનને જણાવવું, બિરુદ મારું એને બદલે એમ સર્વે જનને જણાવવું. ભગવાન પોતે વરદાનમાં એમ કે મારા ભક્તનો જ્યારે અંત સમય, એનું મૃત્યુ કેવી રીતે થાય એ મહત્વનું નથી. ક્યાંક એનું મૃત્યુ એવી રીતે લખાયેલું હોય, એક્સિડન્ટમાં લખાયેલું હોય, ક્યાંક એટકાળમાં મૃત્યુ લખાયેલું હોય, ક્યાંક અઘટિત ઘટના બને અને એનું મૃત્યુ લખાયેલું હોય. પરંતુ જે ભગવાનના ભક્ત હોય એને અંત સમયે ભગવાન જ લેવા માટે આવે. અને એ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનું બિરુદ છે. નહીતર અંત સમયે એટલી બધી વેદના હોય, કરોડ વીછીની વેદના અંત સમયે હોય. પણ ભગવાન કે અમારા ભક્ત એ તો જેમ માખણમાંથી વાળ નીકળે એવી રીતે અમારા ભક્તના જીવાત્માને અમે ધામમાં લઈ જઈશું. માટે વાલા ભક્તો, ભગવાનના ભક્ત આ લોક છોડી અને પરલોકમાં સિધાવે ત્યારે એની પાછળ શોક ન કરાય. અને એવા આપણા સંપ્રદાયમાં કેટલાય પ્રસંગો છે. નેનપુરના દેવજી ભગત, એમનો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો. ત્યારે આ દેવજી ભગતે એમના પત્નીને એમ કીધું કે જો તું આ ઘીનો ઘડો લઈ અને ગઢપુર ભગવાનને રસોઈ આપવા માટે જા, અને હું ખેતરે જઈ અને ભગવાનનું ધ્યાન કરીશ. દેવજી ભગત ઘરને તાળું મારી અને ખેતરે જતા રહ્યા અને એમના પત્નીને ગઢપુર મોકલા ઘીનો ઘડો લઈને રસોઈ આપવા માટે. દેવજી ભગત કે જો અહીંયા હું રહીશ ને તો લોકો આવશે, રોકકડ કરશે, એમાં ખોટો સમય વિતાવવો એના કરતા એટલું ભગવાનનું ધ્યાન ભજન કરીએ તો ભગવાન રાજી થાય. આ નેનપુરના દેવજી ભગતના પત્ની ગઢપુર આવ્યા. શ્રીજી મહારાજ સભા કરીને બિરાજમાન હતા અને એ સમયે ભગવાનની આગળ પેલો ઘીનો ઘડો મૂક્યો. અને ત્યારે શ્રીજી મહારાજે આ દેવજી ભગતના પત્નીને પ્રશ્ન કર્યો કે અમારા ભગત સુખી તો છે ને? હવે એકનો એક 25 વર્ષનો દીકરો મૃત્યુ પામ્યો છે. એની માં ઘીનો ઘડો લઈને ભગવાનને રસોઈ આપવા માટે આવે છે અને પાછા ભગવાન શું પૂછે છે કે અમારા ભગત સુખી તો છે ને? એટલે ભગવાનને ખબર ના હોય. ભગવાન તો અંતર્યામી છે અને એને લેવા જ ભગવાન ગયા હતા. પણ તેમ છતાં ભગવાન જેટલા સભામાં બેઠા હતા એને બધાને જાણ થાય એટલે ભગવાનના લીલા કરે છે. ભગવાને દેવજી ભગતના પત્નીને જ્યાં પ્રશ્ન કર્યો ત્યારે આ દેવજી ભગતના પત્નીએ જવાબ આપ્યો કે મહારાજ, ભગત સુખી હતા ને હવે વધારે સુખી થયા છે. વિચાર કરો, 25 વર્ષનો દીકરો મૃત્યુ પામે અને ઈ માં એમ કે ભગત સુખી હતા અને હવે વધારે સુખી થયા છે. અને ત્યારે શ્રીજી મહારાજ કે કેમ સુખી હતા અને વધારે સુખી થયા છે? ત્યારે આ દેવજી ભગતના પત્નીએ એમ કીધું કે મહારાજ, દીકરો 24-25 વર્ષનો થયો હતો. હવે ભગતની ચિંતા સતાવતી હતી, એની હગાઈ કરવાની, એના લગ્ન કરવાની. એટલે થોડુંક ભજન ઓછું થતું હતું, દીકરાને પરણાવવાની ચિંતા. પણ મહારાજ, તમે એકના એક દીકરાને ધામમાં લઈ ગયા ને એટલે હવે એ ચિંતા ટળી ગઈ દીકરાને પરણાવવાની. એટલે હવે સુખેથી ભગત ભગવાનનું ભજન કરે છે. આવું કોણ કહી શકે કે જે ભગવાનના પરમ ભક્ત હોય, જેને ખરેખર સત્સંગ જીવમાં ઉતાર્યો હોય, એને આવી સ્થિતિ અને આવી સમજણ રહે. અગત્યના પર્વતભાઈ ભગવાને કાગળ લખ્યો કે પર્વતભાઈને કહેજો કે અત્યારે ગઢપુર આવે. અને પર્વતભાઈ મહારાજનો આદેશ થતા ગઢપુર જવા માટે નીકળ્યા.
અને ત્યારે આ પર્વતભાઈ જ્યાં ગામની બહાર નીકળ્યા, આડી નદી આવી અને નદીએ પહોંચ્યા ને ત્યાં પાછળથી કોઈ માણસ આવ્યો. દોડતો માણસ આવીને કહે છે, પર્વતભાઈ હવે એમનો એકનો એક દીકરો પથારીમાં છે. અને પર્વતભાઈ મહારાજની આજ્ઞા પાડવા માટે ગઢપુર જતા હતા. એટલે માણસ પાછળ આવ્યું, પર્વતભાઈ તમારો એકનો એક દીકરો એ મૃત્યુ પામ્યો છે અને ભગવાન ધામમાં ચડી ગયા છે, માટે તમે પાછા આવો. અને ત્યારે પર્વતભાઈએ જવાબ આપ્યો કે જો એ દીકરાએ દેહ છોડી દીધો છે તો હવે એને મારી જરૂર નથી, એને લાકડાની જરૂર છે. હું તો ભગવાનની આજ્ઞા પાડવા માટે ગઢપુર જાઉં છું. વાલા ભક્તો, આપણા એક જ જીવનમાં આ પ્રસંગ બન્યો એવું નથી, અનેક પ્રસંગો આવા બન્યા છે કે જે ભગવાનના ભક્ત હોય. ઘણી વખત આપણને એવું થાય કે અમે ભગવાનના ભક્ત છીએ, અમે ભગવાનનું ભજન કરીએ છીએ, તોય કેમ આવું જીવનમાં દુઃખ આવે, અમે આટલી સેવા કરીએ તો અમારા કુટુંબ ઉપર જ કેમ આવું દુઃખ આવ્યું. એવા ઘરમાં ઘણાને એવો સંકલ્પ થાય કે આપણે ભજન કરીએ છીએ, આપણે ભક્તિ કરીએ છીએ, આપણે સેવા કરીએ છીએ, તેમ છતાંય આપણા જીવનમાં આપણે અમે ભગવાનને ના જોઈએ. આવો જ એક પ્રસંગ છે અમદાવાદમાં નથુ ભટ્ટનો. આ નથુ ભટ્ટના પત્ની ધામમાં ગઈ. એટલે ત્યારે આ નથુ ભટ્ટ પરસ્પર એટલા બધા પ્રેમથી રહેતા હતા, એટલે નથુ ભટ્ટને એટલો બધો આઘાત લાગ્યો એટલે ભગવાન પાસે આવવાનું બંધ કરી દીધું. પછી બધા જ હરિભક્તો ભેગા થઈને એક દિવસ નથુ ભટ્ટને કહે, તમે ચાલો મહારાજની પાસે. તો કે હવે મારે ભગવાન પાસે નથી આવવું, એને મારી એકની જ પત્ની દેખાણી, એને બીજું કોઈ દેખાણે જ નહીં. ઘણી વખત થોડીક અણુસમજણ હોય ને ત્યારે આવા વિચાર આવે કે અમે આટલી બધી સેવા કરીએ છીએ, અમે ભગવાનનું ભજન કરીએ છીએ, તો ભગવાને અમારી સામે કેમ ન જોયું. પણ વાલા ભક્તો, ભગવાનનો જે ક્રમ છે એને કોઈ બદલી શકતું નથી, અને જેનું આયુષ્ય પૂરું થઈ ગયું હોય એને કોઈ વધારી શકતું પણ નથી. ગમે એટલી આપણે સેવા કરતા હોઈએ, ભજન કરતા હોય, અને આમ તો સંતોનો અને શાસ્ત્રનો એ મત છે કે જેની અહીંયા જરૂર છે એની ભગવાનની પાસે પણ જરૂર. જેને અહીંયા બહુ સારા કર્મ કર્યા હોય એને ભગવાનની પાસે પણ એની જરૂર છે. અને એટલા માટે વાલા ભક્તો, તમારે મારે આપણે બધાએ એક દિવસ આ લોક છોડીને બધાએ જવાનું જ છે. માટે જ્યારે આવો પ્રસંગ બને ત્યારે એમાંથી આપણે બધાએ એક ઉદ્દેશ લેવાનો છે કે એક દિવસ આપણું પણ મૃત્યુ આવી જશે. જો આપણે ભગવાનનું ભજન નહીં કર્યું હોય, ભગવાનની ભક્તિ નહીં કરી હોય, તો આપણે ઠાકોરજી પાસે જઈને શું ઉત્તર આપશું? આ જગતમાં કોઈનું કોઈ છે જ નહીં. માટે વાલા ભક્તો, જેટલો સમય મળે એટલું ભગવાનનું ભજન કરી લેવું. અને એટલે તો સદગુરુ મુક્તાનંદ સ્વામી એમ કે, હરિ બિન કોઈ ન તેરા સમજનારા, હરિ બિન કોઈ ન તેરા રે હો चार दिन की चांदनी बीते, चार दिन चांदनी बीते, आगे बहुत अंधेरा समझना, हरि बिन कोई न तेरा रे ભગવાન સિવાય આ જીવનું સાચું સગું કોઈ છે જ નહીં. કાકા, મામા, ભાઈ, બેન, મા બાપ આ બધા તો પૂર્વના સંસ્કારે ભેગા થયા છે. બાકી આમ જોઈએ તો આ લોકમાં આપણે પૂર્વના સંસ્કારે ભેગા થયા છે, વળી એકબીજાની લેણ દેણ હશે, પૂરી થઈ જશે તો આ લોકો છોડીને જવાનું થશે. માટે વાલા ભક્તો, આપણા જીવનમાં આપણે જેટલું ભગવાનનું સ્મરણ કરીએ, જેટલું ભગવાનનું ભજન કરીએ, એટલું આપણી સાથે આવે છે.
અને ક્યારેય પણ એવું નહીં વિચારવાનું કે ગઈડા થશું ત્યારે ભગવાનનું નામ લેશું. ગઢપણમાં હંમેશા ગોથા ખવાય છે, ગઢપણમાં ગોવિંદનું નામ લેવાતું નથી. એટલે જ્યારથી જાગ્યા ત્યાંથી સવાર ભગવાનનું સ્મરણ, ભગવાનનું ભજન કરી લેવાનું. આમ નામ આપણા જિંદગીના દિવસો ઓછા થતા જાય છે. એક તો આપણી જિંદગી કેટલી નાની હતી. પહેલાના માણસો હજાર વર્ષ જીવતા હતા. હવે કોણ જીવવાનું છે? હવે કોઈને 100 વર્ષની પણ આયુષ્ય નથી. અને એટલે કવિએ લખ્યું છે, छोटी सी जिंदगानी यानी छोटी सी कहानी महाज्ञानी कहे ज्ञानी कहे पानी तो कवानी वर्षों जिंदगानी अर्धी ઊંઘમાં જવાની અડધી રહી એની કથની કહેવાની. વર્ષોની જિંદગાની બાલપણામાં જવાની, બાલપણાની નાદાની ખેલકૂદમાં જવાની. छोटी सी जिंदगानी यानी छोटी सी कहानी जोत जोताમાં જુવાની આવવાની, જુવાની તો આવવાની, ન બેસવાની, નાચવાની, કૂદવાની, અંદરની મહેકવાની. અને જોત જોતામાં જુવાની જવાની, અને જુવાની તો જવાની, જાતા જાતા કહેવાની હવે હું પાછી નથી આવવાની. આંખે ન દેખાવાની, કાને ન સંભળાવવાની, વૃદ્ધપણાની નિશાની દેખાવાની. તો એમ છતાંય દીકરાના દીકરાની વહુ લાવવાની, હોશ વધવાની. छोटी सी जिंदगानी यानी छोटी सी कहानी. આટલા જ શબ્દમાં આપણી આખી જિંદગી આવી ગઈ. જાય છે જુવાની હરિના ભજન વિના, જાય છે જુવાની કાયા તારી કંચન જેવી, મોતી જેવા પાણી. મુવા કેરે બાળી દેશે ઉડી જાશે વાની. જાતી રહેશે જુવાની ને, જાતી રહેશે જુવાની ને, પછી થાશે વાની. પ્રભુના ભજન વિના જાય છે જુવાની. પ્રભુના ભજન વિના જાય છે જુવાની. ભગવાનના ભજન વિના દરેકના જિંદગીના દિવસો ઓછા થતા જાય છે. વાલા ભક્તો, અને એટલા માટે આપણને કોઈને ખ્યાલ નથી કે આપણે કેટલો સમય અહીંયા રહેવાના છે. તમને મને કોઈને ખબર છે? કોઈને આમાંથી ખબર છે કે તમે કેટલા વર્ષ રહેવાના છો? કોઈને ખબર નથી. અને કોઈને ખબર નથી એક ક્ષણની, પણ તેમ છતાંય પ્લાન કરે છે વર્ષોના વર્ષોના. અને એટલા માટે વાલા ભક્તો, જેટલું ભગવાનનું ભજન થાય, જેટલું ભગવાનની ભક્તિ થાય, હંમેશાને માટે ભગવાનના ભક્તના જીવનમાં દુઃખ આવે ને તો એ દુઃખમાં સહાય પણ ભગવાન જ થતા હોય છે. વિસનગરના ઝુમખરામ અને મુંગટરામ આ બંને ભાઈઓ હતા. એમના બેન પાર્વતીબા, એમને માલેગાંવ સાસરે વળાવ્યા. આ પાર્વતીબા એટલા ભગવાનના પરમ ભક્ત હતા. અખંડ ભગવાનનું ભજન કરે, ભગવાનનું સ્મરણ કરે. અને ત્યારે એમના પતિનું નામ સીતારામ હતું. એક વખત એમને એમ કહ્યું, ચાલો ને આપણે વડતાલ જઈને દર્શન કરી આવીએ. બધા જ ભેગા મળી અને દર્શન કરવા માટે વડતાલ હતા. ભગવાનના ભક્ત હોય ને એને ભગવાનના ધામમાં કહેતા વડતાલ ધામ, ગઢપુર ધામ, સોલેરા ધામ, ભુજ ધામ, જુનાગઢ ધામ, અમદાવાદ ધામ, આ બધા ધામોમાં દર્શન કરવા જવાનું મન થાય. જે ભગવાનના ભક્ત હોય એને આવું મન થાય, અને જે બીજા હોય એને કાશ્મીર ફરવા જવાનું મન થાય. પણ ભગવાનના ભક્ત હોય એને ભગવાનની યાત્રા કરવાનું મન થાય, દર્શન કરવાનું મન થાય. એટલે આ
પાર્વતીબા એનો પરિવાર બધા જ ચાલતા ચાલતા વડતાલ દર્શન કરવા માટે આવતા હતા. પહેલા કઈ ગાડીઓની તો સુવિધા હતી નહીં. વડતાલ પહોંચ્યા. વડતાલ વાસી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવના બધા દર્શન કર્યા, ગોમતીજીમાં સ્નાન કર્યું અને પછી પાછા વળ્યા. અચાનક શું થયું ખબર નહીં. આ પાર્વતીબાના ઘરના એટલે કે એમના પતિ જે સીતારામ હતા એને ભગવાન ધામમાં લઈ ગયા. એને તો ધામમાં લઈ ગયા, એની સાથે જે એના કુટુંબીજનો હતા એને જે પુરુષ ભક્તો હતા ને એને બધાને ભગવાન ધામમાં લઈ ગયા. એટલે પછી સંઘમાં એકલા સ્ત્રી ભક્તો રહ્યા. પછી તો માલેગાંવ પાર્વતીબા આવ્યા, પણ આવીને ઘરમાં નાના નાના દીકરાઓને જોયા. એટલે પાર્વતીબા મનમાં શોક કરે, રડે, એટલું બધું રડે કે હવે મારું શું થશે? દીકરાઓ હજુ નાના છે, ઘરમાં હું આજીવિકા કેમ ચલાવીશ? દીકરાઓને મોટા કેમ કરીશ? હવે મારું થશે શું? આમ પાર્વતીબા ચિંતા કરી ભગવાનના સ્વરૂપની સામે બેસી અને રડે અને ભગવાનને પ્રાર્થના કરે કે મહારાજ હવે હું શું કરીશ? હવે મારું શું થશે? અને ભગવાનને વિનંતી કરે, હવે મારી વલે તે સીધાશે કેમ દીન પ્રભુ મારા જાશે. પ્રભુ હવે મારી શું દશા થશે ને મારા દિવસો કેમ જશે? અને આમ કલ્પાંત કરતા હતા, રુદન કરતા હતા. અને ભગવાન છે એ પોતાના ભક્તને દુઃખ આપે છે, પણ એ દુઃખમાં સહાય પણ ભગવાન જ કરતા હોય છે. કારણ કે ભગવાનની કસોટી કરવાની પ્રથા જ એવી છે, ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી. ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. ભગવાનની કસોટી કરવાની પ્રથા બહુ અઘરી છે, અને એની કસોટીમાંથી જે પાર પડી જાય એને પછી સહાય પણ ભગવાન જ કરતા હોય છે. આ પાર્વતીબાઈના જીવનમાં દુઃખ એટલું આવ્યું, એક ઘરનો મોભ જતો રહ્યો એટલે આખા ઘરની જવાબદારી એના માથે આવી ભગવાનની પાસે. અને આ જગતમાં જ્યારે જીવનમાં દુઃખ આવે ને ત્યારે આ લોકના માણસોની પાસે ક્યારેય ના રડશો. એ તો તમને રડતા જોઈને હસશે, રાજી થશે. રડવું હોય તો ઠાકોરજી પાસે રડજો, ઠાકોરજીને કહેજો, કારણ કે હાથ ઠાકોરજી ચાલશે. જગતના લોકો તો માત્ર ને માત્ર હાસ્ય જ ઉડાવશે. પાર્વતીબાઈ ભગવાનની પાસે બેસીને ભગવાનને પ્રાર્થના કરે, મહારાજ હવે મારું શું થશે? આ બાળકોને હું મોટા કેમ કરીશ? આની આજીવિકા કેમ ચલાવીશ? અને એ સમયે ભગવાન સહજાનંદ સ્વામી શ્વેત વસ્ત્ર ધારણ કરી, 3 ચોગલાવાળી પાઘ ધારણ કરી અને ભગવાન પાર્વતીબા જ્યાં જે ઓરડામાં બેસી અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા એ જ ઠાકોરજીના સ્વરૂપમાંથી ભગવાન પ્રગટ થયા અને પાર્વતીબાના માથે હાથ મૂકીને કહે છે, પાર્વતીબા શું ચિંતા કરો છો? અને આટલું બધું રડે કઈ પાર થોડો આવે? અને તમે રડો છો શા માટે? અરે મહારાજ રડું નહીં તો શું કરું? મારો આધાર જતો રહ્યો, હવે મારું જીવન કેવી રીતે વ્યતીત થાય? અને ત્યારે ભગવાન આ પાર્વતીબાને કહે છે, તારો પતિને અમે ધામમાં લઈ ગયા એનું તને દુઃખ છે? અરે મહારાજ અમારા સંસારનું તો એ જ મોટું સુખ કહેવાય ને. આ લોકમાંથી પતિ ધામમાં જતા રહે પછી અમારે જીવવું કેવી રીતે? ત્યારે ભગવાન એમ કહે છે, પાર્વતીબા સાંભળો, જો તમને એમ હોય ને કે તમારો પતિ ધામમાં ગયો છે તો આજ પછી હું તમારો પતિ છું. અને હંમેશા જીવ પ્રાણી માત્રના પતિ તો એક ભગવાન જ છે. આ તો આ દેહના પતિ ધામમાં ગયા છે, ભગવાન જીવના પતિ તો ભગવાન છે. અને ભગવાન સ્વયં પાર્વતીબાને એમ કે, પ્રભુ કહે બાઈ હું તારો પતિ, તારે
નહીં રહે રાતી એમાં કાંઈ શ્રી સહજાનંદ થયા દ્રશ્યાનંદ કાંડ એવા પે પરચાયા પારા પુરુષોત્તમ પ્રાણધારા ભગવાને પાર્વતીબાનો હાથ ચાલીને કીધું કે જો તમને તમારો પતિ ગયો એનું જ દુઃખ છે તો આજથી અમે તમારા પતિ છીએ આજથી અમને તમે પતિ તરીકે માનજો અને એમ આશીર્વાદ આપતા આપતા ભગવાને એવું વરદાન પણ આપી દીધું કે તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી તમારા જીવનમાં કોઈ પ્રકારનું દુઃખ રહેશે નહીં એટલે ઠાકોરજી જીવનમાં દુઃખ પણ આપે અને એ દુઃખને દૂર કરનારા પણ એ ભગવાન જ છે એટલે વાલા ભક્તો જીવનમાં હંમેશાને માટે થોડું ઘણું સુખ દુઃખ તો આવ્યા જ કરવાનું છે પણ એ દુઃખમાં અને સુખમાં જો આપણે ભગવાનને ન ભૂલીએ તો એ ભગવાન હંમેશા આપણી સાથે રહે છે આ લોકમાં આવ્યા પછી દરેક જવાનું તો છે જ અને એટલે દાસ મુકુંદ એમ કે જાના હે નર જાના હે ઘર છોડી અકેલા નર જાના હે जाना है नर जाना है घर छोड़ी अकेला नर जाना है दरेक आ जगत છોડી એક દિવસ એકલા જ જવાનું છે અને અમારા નિષ્કુળાનંદ સ્વામી તો એમ કે જાવું છે નિદાન ભજ ભગવાન રે જીવ જાવું છે રેવાનું છે કાચું માને સાચું રે જીવ જાવું છે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એમ કે અહીંયા રહેવાનું તો આપણું કાચું છે તો આપણે મનથી સાચું માની લીધું છે હકીકતમાં તો દરેક ને એક દિવસ જવાનું જ છે સ્વામી કે જાવું છે માલા થાના મેલી ઠાલું ઠેલી રે જીવ જાવું છે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કે આ લોકમાંથી બધું જ મૂકીને એક દિવસ જવાનું છે અને એટલે સ્વામી કે આપો જમણે હાથે આવે સાથે રે જીવ જાવું છે રે જાવું છે કહે નિષ્કુળાનંદ ભજ ગોવિંદ રે જીવ જાવું છે આ લોક છોડીને એક દિવસ દરેકને જવાનું જ છે પણ વાલા ભક્તો જીવ્યા તો જેમ તેમ પણ આપણું મૃત્યુ કેમ થશે એની ચિંતા કરવાની જરૂર છે જીવન તો જેમ તેમ કરીને જતું રહેશે અને જીવન એને જ જીવ્યા કહેવાય કે જેના મૃત્યુ પછી એને બધા યાદ કરે આ લોકમાંથી ગયા પછી બધા એને યાદ કરે અને એટલા માટે આપણે આપણું જીવન એવું બનાવવું છે કે ગયા પછી આપણી પાછળ કોઈ હશે નહીં પણ રડે શું કામ તો કે આપણે જઈએ એનું દુઃખ એને થાય આપણો જયારે જન્મ થાય ને ત્યારે લોકો બધા જ હસતા હોય શું કામ આનંદ એક ઘરમાં ખુશી હોય અને જ્યારે આ લોકમાંથી વિદાય લે ત્યારે બધાની આંખમાં આંસુ આવે એવું આપણું જીવન હોવું જોઈએ જગ તો આયે જગત में जब हंसे तुम रोए ऐसी करने कर चलो तुम हंसे जग रोए એવું કર્મ કરો એવું જીવન જીવો કે જગત આખું રડે અને આપણે હસતા હસતા ભગવાનના ધામમાં જઈએ અને એને જ ખરેખર ભગવાનના ભક્ત કહેવાય અને આ દેહનો કોઈ ભરોસો નથી એટલે કવિ એમ લખે પાની કેરા બુધ બુધા હસ માનુષ કી જા देखते ही छिप जाएगा
આપણા મનુષ્ય જીવનને સંતોએ કાચના ટુકડાની ઉપમા આપી છે. કોઈક સંતોએ પાણીના પરપોટાની ઉપમા આપી છે કે જેમ પાણીનો પરપોટો થાય અને ફૂટી જાય એમ આ મનુષ્ય જીવનનો જન્મ થાય અને ક્યારે મૃત્યુ પામે એનું કાંઈ નક્કી નથી. પણ હું મારી રીતે કહું ને તો અત્યારનું આપણું મનુષ્ય જીવન છે ને ચાઇનાની વસ્તુ જેવું છે. બનાવે ચાઇના, વાપરે આઈના, પડી જાય હાથમાંથી તો નો રહે ક્યાંય. એમ ચાઇનાની વસ્તુની કોઈ ગેરંટી નહીં, એમ આ માણસના જીવનની પણ કોઈ ગેરંટી નથી. એટલા માટે વાલા ભક્તો, આ તો આપણે કાચો મણકો છે, ક્યારે તૂટી જશે કોઈને કઈ ખબર નહીં પડે. એમ કવિ એમ લખે, કાચો મણકો, કાચો મણકો, કાચો મણકો, કાચો મણકો, કાયા તેરી સૂન પ્યાર કાચો મણકો, કાયા તેરી સૂન પ્યાર કાચો મણકો. આ કાયા છે એ કાચા મણકા સમાન છે, ક્યારે તૂટી જશે એનું કઈ ખબર નથી. એટલે કોઈ કાલની રાહ નહીં જોતા આજનો અવસર માણી લેવાનો, ભગવાનનું ભજન કરી લેવાનું. અને એટલે કવિ એમ લખે, આવો સજાએ આજ કો કલ કા પતા નહીં, આવો સજાએ આજ કો कल का पता नहीं, कल को तो छोड़िए जनाब, कल को तो छोड़िए जनाब, कल का पता नहीं, आओ सजा को कल का पता नहीं, आने से पहले मौत को खुद को संभाल ले, आने से पहले मौत को खुद को संभाल ले, टूटा जो फूल डाल से, टूटा जो फूल डाल से फिर वो लगा नहीं, आओ सजाए आज को कल का पता नहीं, आओ सजाए आज को. આજના સવારો કાલની કોઈને ખબર નથી. આજે હરિનું ભજન કરી લો, કાલે કોને ખબર? તમને મને કોઈને ખબર નથી કાલ સવારે આપણે ઊભા થઈશું કે નહીં. આપણે સાંજે સૂઈએ છીએ પછી આપણે ખબર નથી હોતી કે આપણે સવારે ઊભા થઈશું, પણ તેમ છતાં અલાર્મ મૂકીએ છીએ. ઠાકોરજી જો જગાડે તો જ આપણે જાગી શકીએ છીએ, અને તેમ છતાંય સવારે ઉઠવા માટેનો અલાર્મ તો આપણે મૂકીએ જ છીએ. બાકી તો ઠાકોરજી જેને જગાડે જાગી શકે, બાકી ઊંઘમાં ઊંઘી જાય ખબર પણ પડે. અને એટલા માટે વાલા ભક્તો કવિ એમ કે, આજ હરિનું ભજન કરી લો, કાલ વખત કેવી આવરદા પલ પલ માં જાવે, વિધિ પડે ફેર ફેર નહીં આવે પાવે, હરિ ભક્તિ કરી લેવી કાલે વખત કેવી. યાદ હરિનું ભજન કરી લો, કાલે વખત કેવી. જે સ્વાર્થિયા સંસારીઓ માટે, સ્વાર્થી સગા સંબંધીઓને માટે આપણે આખી જીવન દરમિયાન એના માટે સમય કાઢીને મરી જઈએ છીએ. વાલા ભક્તો, આખી જિંદગી આ લોકનું કામ જ કર્યા કરશું તો આપણા આત્માનું કલ્યાણનું કામ ક્યારે કરશું? અને આ જગતના કામ કદાચ બાકી રહી જશે તો પાછળ હશે એ કરશે. આ જગતના કામ અધૂરા રહી જશે તો પાછળ હશે એ કામ કરશે, પણ આપણા આત્મ કલ્યાણનું કામ જો બાકી રહી જશે ને, આજના દીકરા અંતિમ વિધિમાં માનતા નથી. અમે તો જોઈએ છીએ બધે જતા હોય
13 દિવસ સુધી પૂરી અંતિમ વિધિ પણ નથી કરતા, તો વાલા ભક્તો તમારા જીવનનું કલ્યાણ થાય એવું તો ક્યાંથી કરવાનું? આજે કોઈ ગોવર્ધનભાઈ નથી કે પુતળીબાઈને નરકમાંથી બહાર કાઢે, અને એટલા માટે આપણે આપણા આત્માનું શ્રેય થાય એવું, આપણા આત્માનું પ્રેય થાય એવું, આપણા આત્માનું કલ્યાણ થાય એવું આપણી જાતે જ ભજન કરવાનું છે. પાછળ કોઈ આપણી પાછળ કોઈ સપ્તાહ બેસાડે, આપણી પાછળ કોઈ કથા કરાવે, આપણી પાછળ કોઈ ભજન કરાવે એવી અપેક્ષા રાખશો જ નહીં. જાતે જ ભજન કરી લેવાનું અને આપણા આત્માનું કલ્યાણ થાય એટલું ભજન કરી લેવાનું. બાકી આ સ્વાર્થી સંસાર તો કેવો છે ખબર છે? માત્ર ને માત્ર તમારો સમય સારો હશે ત્યાં સુધી બધા જ સાથ આપશે, અને જ્યારે તમારો સમય પૂરો થશે, કહેતા કે ખરાબ સમય જ્યારે આવશે ત્યારે બધા જ તમારો સાથ છોડીને ચાલ્યા જશે. એવું આ જગત છે. અને એટલે કવિ એમ લખે જ્યારે તમારો સમય સારો હોય ને ત્યારે દુનિયા હાથ જોડતું આવે. સમય હોય સુખનો તો જગ હાથ જોડે, અંધારામાં પડછાયો પણ સાથ છોડે. વખત આવે વસમી તો સૌ છે પરાયા, વખત આવે વસમી તો સૌ છે પરાયા. આ બધું જાણવા છતાં મુકાતી નથી માયા, આ બધું જાણવા છતાં મુકાતી નથી માયા. અજબ આ જગત છે ઊંડાણના પાયા, અજબ આ જગત છે ઊંડાણના પાયા. આ બધું જાણવા છતાં મુકાતી નથી માયા, આ બધું જાણવા છતાં મુકાતી નથી માયા. ખબર છે બધા જ સ્વાર્થના જ સગા છે, તેમ છતાં આ જીવ માયા નથી શકતો નથી. અને આ તમારા જગતના સંબંધો કેવા છે? સોમવારે સામા મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બોલા ચાલ્યા, ગુરુવારે ગમે ગયા, શુક્રવારે સોગન ખાધા, શનિવારે શંકા પડે, રવિવારે રામ રામ. આવા તમારા સંસારના સંબંધો છે. માત્ર ને માત્ર સ્વાર્થના જ સંબંધો છે. એટલે માટે વાલા ભક્તો, સંતો અને શાસ્ત્રો આપને પુકારીને એમ કહે છે કે આ જગતમાં એવા છે તો ભગવાનનું ભજન કરી લેવું, ભગવાનની ભક્તિ કરી લેવી. બાકી આ જગત નાશવંત છે, અહીંયા આવ્યા અને એક ને એક દિવસ જવાનું જ છે. તમારે ને મારે આપણે બધાએ જવાનું છે. કોઈકની વહેલી ટિકિટ ફાટે અને કોઈકની મોડી ટિકિટ ફાટે, પણ જવાનું તો બધાને છે જ. વાલા ભક્તો, આજે અહીંયા વિજયભાઈ ભગવાનના ધામમાં ગયા, એમના નિમિત્તે પ્રાર્થના સભાનું જ્યારે અહીંયા સુંદર આયોજન થયું, ભગવાનના સત્સંગ થાય, આ જીવાત્માને શાંતિ પ્રાપ્ત થાય એ નિમિત્તે પ્રવીણભાઈ, મુકેશભાઈ આદિ એમના પરિવારે આવું સરસ અહીંયા પ્રાર્થના સભાનું આયોજન કર્યું. આપણે બધાએ ભેગા મળી ભગવાનને પ્રાર્થના કરી. આમ તો એ ભગવાનના ધામમાં ભગવાનના ચરણમાં જ બેઠા છે, પણ વિશેષ ભગવાન એમને પોતાની મૂર્તિનું સુખ આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ. આ પરિવારની માટે આવી પડેલું જે દુઃખ છે એને સહન કરવાની ભગવાન શક્તિ આપે. પરિવારમાં સંત છે. અમારા ગામડા થોડા સમયથી કોન્ટેક્ટમાં આવ્યા, રેખાબેન ને બધા, ત્યારથી અનુભવ થયો કે પરિવારમાં સંપ એકતા તો છે, પરંતુ વિશેષ ઠાકોરજી આ પરિવારમાં સંપ એકતા, શાંતિ અને સુખ અર્પે અને આ ગેરો ઘા સહન કરવાની ઠાકોરજી શક્તિ આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. આપણે 2 મિનિટ ભગવાનની ધૂન કરી અને ભગવાનને પ્રાર્થના કરી, હે મહારાજ વિજયભાઈના આત્માને તમારા ચરણનું સુખ આપજો. સ્વામી નારાયણ વાલા, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ વાલા, સ્વામી નારાયણ, સ્વામી સ્વામી નારાયણ વાલા, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ વાલા, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ વાલા,
સ્વામિનારાયણ સ્વામિનારાયણ દેવની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. બધાને જય સ્વામિનારાયણ. વિજયભાઈ ભગવાનના ધામમાં ગયા. જે ભગવાનના થઈને રહે છે એ જીવનમાં હંમેશાના માટે સુખી થાય છે. શ્રીજી મહારાજ જ્યારે પંચાળા પધાર્યા ત્યારે જીણાભાઈના માથા ઉપર હાથ રાખી અને મહારાજ પોતે બેઠા છે. જીણાભાઈનો અંતિમ સમય હતો. ભગવાન સ્વામિનારાયણ એમની બાજુમાં બેઠા છે અને મહારાજ એમ કે છે કે જીણાભાઈ, તમારા દીકરા નાથાને તમારે કઈ કેવું છે? બોલો ભક્તો, પુરુષોત્તમ નારાયણજીના મસ્તક ઉપર હાથ રાખીને બેઠા હોય. આજે તમારા દ્રશ્ય છે ને કે તમે પંચાળા જાઓ તો એના દર્શન થાય. મહારાજ પોતે એમ કે છે તમારે દીકરાને કઈ ભલામણ કરવી છે? ત્યારે જીણાભાઈ કહે છે કે મહારાજ, મારે કઈ ભલામણ નથી કરવી. જો તમારા થઈને રહેશે ને મહારાજ તો એ સુખી થશે. તમારા થઈને રહેશે તો એ સુખી થશે. એમ બોલો ભક્તો, આપણે બધા જો ભગવાનના થઈને રહેશું તો આપણે બધા સુખી થઈશું. હંમેશા ભગવાનની સાથે જોડાઈને રહેવું. સંત એ તો આપણી માં છે, એટલે માં આપણને ભગવાન ઓળખાવે. માં આપણને ભગવાન ઓળખાવે, પણ ભગવાન એ ભગવાન છે. એટલે આપણે જો ભગવાનમાં જોડાઈને રહીશું તો આ લોકમાં પણ સુખી થઈશું અને અંતે ભગવાનના ધામની આપણને પ્રાપ્તિ થશે. માટે જીવ પ્રાણી માત્ર જીણાભાઈ એક જ શબ્દ કહી દીધો, મહારાજ તમારા થઈને જો રહેશે તો એ સુખી થશે. એમ આપણે બધાએ પણ ભગવાનના થઈને રહેવાનું છે, ભગવાનમાં જોડાવાનું છે. અને જો ભગવાનમાં જોડાશું તો આપણે સુખી થઈશું અને આ પરિવાર એને ભગવાન ખૂબ સુખી કરે. અને આ જે અત્યારે જે સમય આવ્યો છે એ સમય એની અંદર ભગવાન એને ધીરજ આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. હસ્તો જય સ્વામિનારાયણ. આજે સંતો જેવા પવિત્ર દાદાબા અને ગીતાબા છે અને આવતીકાલે પણ ગુરુકુળમાંથી સંતો કથા વાર્તાનો લાભ આપવા માટે પધારવાના છે. તો દરેક જે ભાઈ બહેનો બેઠા છે એને દરેકને વિનંતી કે આવતીકાલે પણ કથા વાર્તાનો લાભ લેવા માટે આપણે પધારશું. કારણ કે અતિ પવિત્ર આત્માની અંદર 18 થી 20 સંતો બેસનાની અંદર આવે એવા બહુ ઓછા પ્રસંગો હશે. એમાંનો આ એક પ્રસંગ છે કે એમના આત્માને શાંતિ તો છે જ, પણ બધા એમના પ્રેમ અને એમના જીવનને લઈને પોતે અહીંયા બધા સંતો પધારે છે અને બધા અમને ખૂબ શાંતિ પ્રમાણે એવી બધા વાતો કરે છે. તો બધા સંતો વાળા ફરતી આવે છે. તો આવતીકાલે પણ સંતો આવવાના છે. તો આપ બધા ખાસ પધારજો, જેથી કથા વાર્તાનો આપણને સુંદર લાભ મળી શકે. અને પ્રસાદની વ્યવસ્થા છે તો દરેક પ્રસાદ લઈ અને પછી જ આપણે અહીંથી વિદાય થઈશું.